હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓકે, તો આપણે ગઈકાલે ઘણા બધા MCQ જોયા હતા, ઘણા બધા ક્વેશ્ચન જોયા હતા, બરાબર. હવે આજે ગઈકાલે 1.10-12 સુધી જોયેલા હતા. એ પછીના જે ક્વેશ્ચન છે, સમજો કે દળનો એસઆઈ એકમ જે છે તેને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે એ તમારે જાતે કરવાનું છે, કારણ કે ઓલરેડી આપણે ચલાવી દીધો છે, બરાબર છે. પૂર્વગોને તેના સહગુણક સાથે સરખાવો, તમને એવો ક્વેશ્ચન એક આપેલો છે, નીચેના પૂર્વગોને તેના સહગુણક સાથે સરખાવો. 1.15મો ક્વેશ્ચન છે. તો એમાં તમારે જોડકા જોડવાના છે કે ભાઈ માઇક્રો કોને કહેવાય, મિલી કોને કહેવાય, એના સહગુણક સાથે તમારે દર્શાવવાના છે. અર્થસૂચક અંગે તમે શું સમજાવો છો, તો એ પણ આપણને સરસ મજાનું તમારે અર્થસૂચક અંક વિશેની માહિતી આપી દેવાની છે, જે ઓલરેડી આપણે ચલાવી દીધું છે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન આવે છે જે થોડોક ઇન્ટરેસ્ટિંગ છે. એક પીવાના પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ, એનું અણુસૂત્ર છે CHCl3, વડે સંદૂષિત થયેલો છે, એટલે કે બગડેલો છે. CHCl3 સ્વભાવે કેન્સરજન્ય છે. સંદૂષિતતાનું સ્તર 15 ppm દળથી હતું. હવે છે ppm એટલે શું, તો તમે નાના ધોરણમાં ગમે ત્યાં શબ્દ સાંભળ્યો છે, પાર્ટ્સ પર મિલિયન, એને ppm કહેવાય. એટલે પાર્ટ્સ પર મિલિયન મતલબ શું થાય? 1 લાખમાં એટલામો ભાગ, એવો એનો મતલબ થાય. સમજો કે 15 ppm છે, તો શું થાય કે દળથી 1 લાખ જ્યારે તમે દળ લ્યો ત્યારે એમાં 15 ગ્રામ તમને શું જોવા મળે? 1 લાખ ગ્રામ તમે 10 લાખ, 1 મિલિયન એટલે 10 લાખ ગ્રામ તમે જ્યારે દળ લ્યો ત્યારે 15 ગ્રામ તમને શું જોવા મળે છે? આ ક્લોરોફોર્મ જોવા મળે. એટલે કે 1 લાખ ગ્રામ પાણીની 10 લાખ ગ્રામ પાણીની અંદર 15 ગ્રામ ક્લોરોફોર્મ છે. ફરી વખત 10 લાખ ગ્રામ પાણીની અંદર 15 ગ્રામ ક્લોરોફોર્મ છે, એવું તમને કીધું છે. આને દળ ટકામાં દર્શાવો. ઓકે, પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી શોધો. આપણે મોલાલિટીને પણ અહીંયા કાઉન્ટ કરવાની છે. ડોન્ટ વરી, કોઈ પ્રશ્ન નથી. પહેલો આપણે જોઈએ મિત્રો, દળ ટકામાં દર્શાવવાની વાત કરીએ તો જો દળ ટકા બે રીતે થાય. એક તો આપણે સૂત્ર જાણીએ છીએ દળ ટકાનું, તે બરોબર છે, દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ એને ગુણ્યા 100, બરાબર છે. તો એ જ મૂકી દઈએ, દ્રાવ્યનું દળ ગુણ્યા દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું દળ ગુણ્યા 100, બરાબર છે. એટલે સીધું જ આપણે આવી જશે. ઓકે, તો દ્રાવ્યનું દળ કેટલું છે? 15 ppm, એટલે 15 ગ્રામ. તો દ્રાવણનું દળ કેટલું થાય? 10⁶, એટલે કે 10 લાખ ગ્રામ થશે. એને ગુણ્યા 100 કરી નાખો. ચલો, તો દળ ટકા CHCl3 ના દળ ટકા બરાબર શું આવશે? 15/10 લાખ 5, એને ગુણ્યા 100, બરાબર છે. ચાલો જોઈએ, કેલ્ક્યુલેશન કરો મિત્રો, એટલે જવાબ આવી જશે. તો જવાબ આવશે શું? તો કે ભાઈ જવાબ તમને મળશે 1.5 ગુણ્યા 10⁻³ બરાબર. 15 ગુણ્યા 10⁴ આવશે, -4 આવશે. 1 પોઈન્ટ ડાબી તરફ ખસેડશું એટલે -3 થઈ જશે. ક્લિયર થાય છે? ઓકે, એટલા ટકા તમને શું જોવા મળે છે ભાઈ? તો કે 1.5 ગુણ્યા 10⁻³ તમારું ક્લોરોફોર્મ છે, એવું આપણે કહી શકીએ. હવે આપણે શોધવાની છે એની મોલાલિટી. ક્લિયર થાય છે? મોલાલિટી શોધવા માટે શું કરવું પડે? આઈ ડોન્ટ નો. શું કહીએ છીએ આપણે? આઈ ડોન્ટ નો. ઓકે, તો કંઈ વાંધો નહીં. હવે મને થોડોક આઈડિયા આવતો જાય છે. મોલાલિટી શોધવા માટે મારે શું કરવું પડે છે, તો હું જરાક એ આઈડિયાને અનુસરીશ. સાહેબ, અમને તો જરાક એ આઈડિયા કહો. જો અહીંયા તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. આનો બીજો મતલબ શું થાય તમને ખબર છે? કે ભાઈ 10 લાખમાં 15 ગ્રામ, તો 100માં કેટલું? એવી ત્રિરાશિ મૂકો ને તો પણ આ જ મળે. એટલે આજે આપણે દળ શોધ્યું છે ને, એ 100 ગ્રામમાં શોધ્યું છે. શેમાં શોધ્યું છે? 100 ગ્રામમાં. ક્લિયર થાય છે આખી વાત? તો હવે જુઓ, જરાક આ જ દળ હું 1000 ગ્રામમાં શોધી નાખું તો વાવ, તો કામ થઈ જાય છે. આખી વાત સમજાય છે મિત્રો તમને? આ જ દળ હું 1000 ગ્રામમાં શોધી નાખું. અધરવાઇઝ 100 ગ્રામ દળની અંદર, આ 100 ગ્રામ એટલે કોણ? 100 ગ્રામ જે તમારું દ્રાવ્ય છે તે, 100 ગ્રામ દ્રાવક છે તે, 100 ગ્રામ મોલાલિટી શોધવાની છે, એટલે દ્રાવકના વજનની જરૂર પડશે. 100 ગ્રામ દ્રાવકમાં 1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ છે, એવું આપણે કહી શકાય. તો જુઓ, ધ્યાન આપજો. હવે શું કરું છું તે મોલાલિટી શોધવા માટે, તો કેટલા? 2 મોલાલિટી બરાબર શું થાય? દ્રાવ્યનું દળ એને ગુણ્યા ગ્રામમાં લઈશ એટલે 1000 છેદમાં આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવકનું દળ. ઓકે બેટા, દ્રાવકનું દળ. વેલ, ચાલો તો જુઓ,
દ્રાવ્યનું દળ કેટલું છે? 1.5 ગુણ્યા 10⁻³ છે. ઓકે, એને ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ શોધો. જો જરાક આણ્વીય દળ શોધશો એટલે ક્લોરોફોર્મનું આણ્વીય દળ CHCl3 બરાબર શું થશે? C એટલે 12 વત્તા હાઇડ્રોજનનું 1 વત્તા 3 ગુણ્યા 35.5 બરાબર છે. બધું જ કેલ્ક્યુલેશન તમે કરશો એટલે જવાબ આવશે 119.5. ચાલો, ગ્રામ પર મોલ. ક્લિયર? ચલો, તો 119.5 ગ્રામ પ્રતિ મોલ. એને ગુણ્યા કેટલા ગ્રામ લઈશ? 100 ગ્રામ, કારણ કે આ આપણે જે દળ શોધ્યું છે 1.5 ગુણ્યા 10⁻³ કેટલા ગ્રામમાં છે? 100 ગ્રામ દ્રાવ્ય હોય ત્યારે. જો કે આ દ્રાવણનું દળ હોય 100 ગ્રામની અંદર એટલા ગ્રામ, પણ 10⁻³ એટલે ખૂબ નહીવત છે, એટલે તમે 100 માંથી 100 મૂકી શકો. ક્લિયર થાય છે? ચલો, કરો કેલ્ક્યુલેશન. બધી જ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ કેટલો મળવો જોઈએ મિત્રો? તો હું ઘાતને પણ ફેરવી નાખું છું. 2.34 ગુણ્યા સોરી, કંઈ મિસ્ટેક થઈ છે. ઓકે જ મિનિટ મિત્રો. ઓકે, સોરી, જવાબ આવે છે 0.1255 ગુણ્યા 10⁻³ મારે થોડી ઓછી જગ્યા મૂકાઈ ગઈ છે મિત્રો, કોઈ વાંધો નહીં, એડજસ્ટ થઈ જશે. હવે જો અને જરા કન્વર્ટ કરી નાખો તો શું થશે? 1.25 ગુણ્યા 10ની જમણી બાજુ ખસેડે એટલે -4 મોલલ. ચલો, આ સેમ ટુ સેમ આ જ દાખલો ધોરણ 12ની અંદર પણ આવે છે, ચેપ્ટર નંબર 2માં. બરાબર છે? આ જ દાખલો બેઠે બેઠો કોઈ પણ જાતનો ફેરફાર નથી, રકમમાં પણ કોઈ ફેરફાર નથી. જો કે અહીંયા PPM મિત્રો આપણે છે નહીં, એટલા માટે મારે તમને આ રીતે સમજાવવું પડશે. જ્યારે PPM આપણે ભણી જશું પછી મારે તમને આવી રીતે સમજાવવાની જરૂર પડશે નહીં. ક્લિયર છે? ચલો, ત્યાંથી આગળ વધીએ. તો જુઓ, હવે પછીનો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવે છે. જો કે આ તમને હું જાતે કરવા આપું તો પણ ચાલશે, પણ ઘણી વખત કન્ફ્યુઝન થાય એટલા માટે હું તમને ગણાવી જ દઉં છું. 1.18મો દાખલો છે. નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો. એટલે નીચેના જે પદાર્થ આપ્યા છે ને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવાના છે. નીચેની જે અંક આપ્યા છે ને વૈજ્ઞાનિક સંકેતમાં આપણે દર્શાવવાના છે. કઈ રીતે દર્શાવશું બેટા? જો જુઓ, હવે વૈજ્ઞાનિક સંકેતમાં આપણને ખબર છે આ રીતે આપણે દર્શાવવાનું હોય છે. અહીંયા લખું છું n10⁻⁴ બરાબર. જ્યાં આ n બરાબર શું છે? તો કે 1 થી 9.999 સુધી સંખ્યા હોવી જોઈએ, અને અહીંયા 10ની ઘાત x રાખવાની. એટલે ટૂંકમાં ગમે એ ઘાત તમે 10ની રાખી શકો. બરાબર, જેટલી આવતી એટલી. પણ n જે છે એ આ અંકમાં આવી જવું જોઈએ. તો હું જરા આ બધા જ જે તમારા ક્વેશ્ચન છે એને ટ્રાન્સફર કરવાની કોશિશ કરું છું. ઓકે, તો જુઓ, અહીંયા તમારો n કેટલો થાય? તો 0. એટલે 0 થાય ને. n એટલે શું થઈ ગયું? 0. હવે એને મારે 1 થી 9.9999ની વચ્ચે લાવવું છે. તો પોઈન્ટને હું ખસેડીશ 1, 2, 3 એટલે થશે 4.8 ગુણ્યા 10ની પોઈન્ટ કઈ તરફ ખસેડો બેટા? જમણી તરફ, એટલે 10⁻³ ઘાતમાં શું થાય? ઘટાડો થાય. ઓકે, બીજું એવી રીતે જોઈએ. હવે તમે જાતે પણ બનાવી શકો. જો અહીંયા શું કરેલું છે? તો અહીંયા અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી, એટલે કે પોઈન્ટ નથી, એટલે પોઈન્ટ આપણો અહીંયા થશે. હવે આને વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવવું હોય તો પોઈન્ટને ખસેડીશ. પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન. કેટલા સ્ટેપ ખસેડીશ? 1, 2, 3, 4, 5 સ્ટેપ ખસેડીશ. એટલે 2.34 ગુણ્યા 10ની કઈ તરફ ખસેડો? જમણી તરફ, એટલે 10⁻+5. જો પોઈન્ટ ડાબી તરફ, એટલે +5. જો પોઈન્ટને ડાબી તરફ ખસેડવામાં આવે તો ઘાતમાં વધારો થાય, અને જો પોઈન્ટને જમણી તરફ ખસેડવામાં આવે તો ઘાતમાં ઘટાડો થશે. ચાલો, ત્યાંથી આગળ વધીએ. 8008. તો એનો મતલબ શું થાય? અહીંયા પોઈન્ટ છે. ઓકે, આ પોઈન્ટને હું ડાબી તરફ ખસેડું 1, 2 ને 3 એટલે 8.008 ગુણ્યા 10⁻³ તો ખરી, પણ કેવી? +3. પોઈન્ટ કઈ તરફ ખસ્યો? ડાબી તરફ. અહીંયા સેમ ટુ સેમ 500.0. ક્લિયર છે? તો અહીંયા પણ હું પોઈન્ટને કઈ તરફ ખસેડીશ બેટા? ડાબી તરફ ખસેડીશ. તો 1 અને 2 એટલે 5.00 ગુણ્યા 10⁻+2. અહીંયા જુઓ 6.0012. હવે અહીંયા શું કરવું છે? 6.0012માં અહીંયા તો પોઈન્ટ છે, કોઈ હલચલ નહીં, જેમ છે તેમ જ રાખી દો. કારણ કે ઓલરેડી તમારા 6 એટલે 1 થી 9.999ની વચ્ચે આવી જાય છે. ક્લિયર થાય છે આખી વાત? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જરાક. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે એ તમારે કહેવાનું છે. તો જો આની માટે તમને ફરજિયાત અર્થસૂચક
અંકના જે નિયમો છે એ આવડતા હોવા જોઈએ બેટા, તો જ તમે અર્થસૂચક અંક વિશે માહિતી મેળવી શકો. ઓકે, શૂન્ય સિવાયના બધા જ અંક અર્થસૂચક અંક છે. જે અંકની આગળના શૂન્ય છે એ ગણતરીમાં લેવાતા નથી, એટલે અહીંયા અર્થસૂચક અંક 2 થશે. હવે અહીંયા જુઓ, 2 અર્થસૂચક અંક સિવાયના અંક વચ્ચે શૂન્ય આવેલું હોય તો એને અર્થસૂચક ગણવામાં આવે છે, એટલે અહીંયા અર્થસૂચક અંક 3 થશે. હવે અહીંયા પણ જુઓ, 2 અર્થસૂચક અંક સિવાયના અંક વચ્ચે શૂન્ય આવ્યા તો એ શૂન્યને અર્થસૂચક ગણવામાં આવે છે, અહીંયા થશે 4. હવે જુઓ, અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા કેટલી કરવી, તો અહીંયા જુઓ, અર્થસૂચક અંક જે પાછળના છે એને ગણવાના નથી. તમારા પુસ્તકમાં એ પોઈન્ટ મૂકી દીધું છે, ભૂલ છે, એટલે ત્યાં આપણે આ રીતે અલ્પ વિરામ મૂકી દેવાનું છે. ઓકે, જરાક ખાસ તમારી રીતે પુસ્તકમાં જોઈ લેવાનું છે મિત્રો. તો અહીંયા જો આ 3 જ અર્થસૂચક અંક થશે, તો અર્થસૂચક અંક કેટલા થશે? 3. ક્લિયર થાય છે મિત્રો? હવે અહીંયા જુઓ, પોઈન્ટ આપેલો છે અને પછી પણ સંખ્યા આપેલી છે, તો આના અર્થસૂચક અંક કેટલા થશે? 4. અહીંયા જુઓ 2.0034, તો અર્થસૂચક અંક સિવાયના અંકની વચ્ચે આવેલા શૂન્યને અર્થસૂચક અંક ગણવામાં આવે છે. અર્થસૂચક અંકની કિંમત થશે 5. સંખ્યા કેટલી થશે? 5. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ સહેલું છે, તમે આરામથી શોધી શકો એ ટાઈપનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 1.20, એમાં પણ બહુ મસ્ત મજાની વાત કરી છે. એમાં તમારે સન્નિકટન કરવાનું છે. હવે જો મિત્રો, સન્નિકટન માટે આપણે સરસ મજાના નિયમો પણ જોયા હતા, બરાબર છે. 5ને અનુલક્ષીને વાત કરી હતી. જો 5 કરતાં મોટી સંખ્યા હોય તો આગળના અંકમાં 1 ઉમેરી દેવું, 5 કરતાં નાની સંખ્યા હોય તો ઉમેર્યા વગર જ તે સંખ્યાને દૂર કરવી, અને એક્ઝેક્ટ 5 હોય તો એકી સંખ્યા આગળ હોય તો એમાં 1 ઉમેરવું, અને જો બેકી સંખ્યા હોય તો ઉમેરવાની જરૂર નથી. હવે એવું કીધું છે 3 અંક સુધી તમારે એને સન્નિકટન કરવાનું છે, એટલે કે 3 અર્થસૂચક અંક તો એના રહેવા જ જોઈએ. તો આને 3 અર્થસૂચક અંક સુધી સન્નિકટન કરું તો આ 3 અંક રહેવા દો, એટલે 3 અંક થઈ ગયા. ઓકે, હવે જુઓ, અહીંયા 1 ઉમેરવું પડશે બેટા? નહીં ઉમેરવું પડે, કારણ કે પાછળ 1 છે. ચલો, તો આની કિંમત છે 36.2. આખી ક્લિયર થાય છે વાત? 3 અર્થસૂચક અંક થઈ ગયા બેટા. અહીંયા લખતો જાઉં છું 3 અર્થસૂચક અંક. ઓકે, હવે જુઓ 10.4107. હવે આમાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. તો જુઓ, આ બધા જ તમારા અર્થસૂચક અંક થશે, કારણ કે અર્થસૂચક અંક સિવાયના અંકની વચ્ચે આવેલા શૂન્ય અર્થસૂચક છે. તો અહીંયા જુઓ, 3 અંક રાખીશ એટલે સુધી, એટલે 10.4. હવે અહીંયા 1 છે, એટલે 1 પણ ઉમેરવાની જરૂર નથી, કંઈ પણ ઉમેરાશે નહીં. આ બંને આપણા અર્થસૂચક અંકો નથી. 3 અંક સુધી અર્થસૂચન કરવાનું છે. તો અહીંયા તમે જોશો તો જો આ 3 છે, પણ અહીંયા 5 કરતાં મોટી અંક છે, એટલે આગળનામાં 1 ઉમેરાશે, એટલે 59નું શું થઈ જશે? 60. આખી વાત સમજાય છે બેટા? તો અહીંયા આવશે 0.0460. ક્લિયર? ચલો, તો અહીંયા પણ અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? 3. સમજાય છે આ વાત? શા માટે અહીંયા 60 થયા છે? હવે આનું અર્થસૂચન તમારે કરવાનું છે, 3 અંક સુધી જ રહેવા જોઈએ. તો અહીંયા તો અર્થસૂચક 1, 2, 3 ને 4 અર્થસૂચક અંક છે. તો હું શું કરીશ? અહીંયા જો 3 અર્થસૂચક અંક સુધી ગોઠવવાનું છે ને, એટલે શૂન્ય એ અર્થસૂચક અત્યારે છે, પણ જો એ છેલ્લે આવે તો પાછું અર્થસૂચક રહેશે નહીં. એટલે હું શું કરીશ? અહીંયા 5 કરતાં મોટી સંખ્યા છે, એટલે આગળનામાં 1 ઉમેરી દઈશ. 1 નહીં, 2 ઉમેરી દઈશ, એટલે શું થઈ જાય? 210. કેટલા થઈ જશે? સોરી, 2810. 210 ક્યાં આવ્યા? 2810. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, 2810. તો હવે આનું જુઓ, કારણ કે સન્નિકટ એટલે શું થાય? નજીકની સંખ્યા. તો આ 3 અર્થસૂચક અંક છે, શૂન્ય અર્થસૂચક અંકમાં આવશે નહીં. ક્લિયર થઈ ગયું? તો આ પણ 3 અર્થસૂચક અંક સુધી આનું પણ શું થઈ ગયું છે? સન્નિકટન થઈ ગયું છે. ક્લિયર થાય છે મિત્રો? તો આ રીતે જરાક જોવાનું છે. 2808 એટલે આપણે એમ આપણી ભાષામાં કહીએ તો રાઉન્ડ ફિગર થઈ ગયું. શું થઈ ગયું? રાઉન્ડ ફિગર 2810. ઓકે, ચલો ત્યાંથી થોડા આગળ વધીએ મિત્રો. ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સંયોજન બને છે. હા, બરોબર છે, બને જ ને. તેની માહિતી નીચે પ્રમાણે છે. હવે એની નીચે પ્રમાણે આપણને સરસ મજાની માહિતી આપેલી છે. તો જો ડાયનાઇટ્રોજનનું દળ આપ્યું છે એક તરફ 14, 14, 28, 28, અને એક તરફ ડાયઓક્સિજનનું દળ આપ્યું છે 16, 32, 32 ને 80. વેલ, હવે કીધું છે આ પ્રાયોગિક માહિતીમાં સંયોગીકરણનો કયો નિયમ પળાય છે તેનું નિવેદન કરો. એટલે કે જે આપણને આ માહિતી આપી છે
એમાં સંયોગીકરણના કયા નિયમનું પાલન થાય છે એની વાત કરવાની છે. તો એક જોતા આપણે જોઈએ તો આમાં એમ થાય કે આમાં શું પાલન થતું છે. પણ જુઓ અહીંયા તમારે જોવાનું છે, નાઇટ્રોજનના દળ સમાન રહે છે, ઓક્સિજનનું દળ કેવું થાય છે, બદલાય. કયા પ્રમાણમાં બદલાય છે બેટા? 1:2, કારણ કે 16:32 એટલે શું થઈ ગયું? 1:2. હવે અહીંયા પાછું જુઓ, નાઇટ્રોજનનું દળ કેવું રહે છે? સમાન રહે છે. તો ફરી વખત તમારા ઓક્સિજનનું દળ બદલાય છે. કયા પ્રમાણમાં બદલાય છે? 1:5. બરાબર, 16:85 એટલે 1:5ના પ્રમાણમાં બદલાય છે. તો કોઈ પણ એક તત્વનું દળ અથવા તો કોઈ પણ એક તત્વના દળ સાથે બીજા તત્વના જુદા જુદા દળ સંયોજાય અને જુદા જુદા સંયોજનો બનાવે છે, તો જે બીજું તત્વ છે એના દળને સાદા ગુણકમાં લખી શકાય. આ વાત તમને યાદ આવે છે? તો આ વાત કયો નિયમ બેટા પ્રગટ કરે છે? તો મને યાદ આવે છે કે ગુણક પ્રમાણનો નિયમ. કયો નિયમ થશે? ગુણક પ્રમાણનો નિયમ થાય છે. ક્લિયર થાય છે શા માટે ગુણક પ્રમાણનો નિયમ છે તે? તો જુઓ, નાઇટ્રોજનના સમાન દળ સાથે ઓક્સિજનના અલગ અલગ દળ સંયોજાય છે અને અલગ અલગ સંયોજન બનાવશે બેટા. ઓકે, તો ઓક્સિજનનું જે દળ છે ને આપણે 1:2 કહી શકીએ. એવી જ રીતે નાઇટ્રોજનના પાછા સમાન દળ સાથે ઓક્સિજનના અલગ અલગ દળ સંયોજાય તો એને પણ 1:5ના પ્રમાણમાં આપણે જોઈ શકીએ. તો એનો મતલબ એમ છે કોઈ એક બે તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, એમાં એક તત્વના સમાન દળ સાથે બીજા તત્વના જુદા જુદા દળ જોડાય તો આ જે દળ છે એને સાદા ગુણકમાં લખી શકાય. તો એવો નિયમ આપણે ગુણક પ્રમાણનો નિયમ થશે. ક્લિયર? ચલો, ત્યાર પછી આ મેટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને કન્વર્ઝેશનની ખાસ જરૂર પડે છે. જુઓ, તમારા પુસ્તકમાં આપ્યું છે એ રીતે પણ હું કરાવી શકું છું, પરંતુ એના કરતાં હું એવું વિચારું છું કે સરળ અને સાદી રીતે તમને આવડવું જોઈએ. તો શું થાય? તો એક વસ્તુ તમારે ગાંઠ બાંધી લેવાની છે, એક વસ્તુ ખાસ યાદ કરી રાખવાની છે કે નાનું જે માપ હોય, નાનાને મોટામાં ફેરવવા ગુણવું અને મોટાને ઊંધું લખ્યું છે, નાનાને મોટામાં ફેરવવા ભાગવું અને મોટાને નાનામાં ફેરવવા ગુણવું. આ ખાસ યાદ રાખવાનું છે. આ વાતને તમે વળગી રહેશો અને તમને જે આગળ સહગુણક જે મેં પહેલાં અગાઉ જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જે સહગુણક શીખવા છે એ સહગુણક તમને યાદ હોય અને આ સેન્ટેન્સ તમે યાદ રાખશો એટલે કોઈ પણ કન્વર્ઝેશન તમે કરી શકશો. કિલોગ્રામને મીટરમાં, કિલોમીટરમાં, જેમાં તમારે ફેરવવું એમાં તમે ફેરવી શકશો. આ તમારે યાદ રાખવાનું છે. નાનાને મોટામાં ફેરવવા ભાગવું અને મોટાને નાનામાં ફેરવવા ગુણવું. આ મેટર તમારે યાદ રાખવાની છે. હવે આપણે સોલ્વ કરતા જઈએ. પહેલી મેટર સોલ્વ કરીએ. 1 કિલોમીટર બરાબર કેટલા મિલીમીટર થાય એવું આપણને કીધું છે. તો ધ્યાન આપો. હવે આપણે જે ગુણક ઉપગુણક જે શીખ્યા છીએ એને જરાક યાદ કરી લઈએ. અહીંયા આપણો મીટર જે છે એ મેઇન પાર્ટ છે, બરાબર. કિલો અને મિલી આ બે વચ્ચે જોઈએ તો કિલો એટલે શું થાય? 10⁻³ અને મિલી એટલે શું થાય? 10⁻³ થાય બેટા, બરાબર છે. કિલો એટલે 10⁻³ અને મિલી એટલે 10⁻³, કારણ કે ખબર છે મિલી એટલે 10⁻³, પછી આપણે સેમી એટલે 10⁻² અને ડેસી એટલે 10⁻1 અને ડેકા, બરાબર છે. તો આ આપણે એક સરસ મજાનું ત્યાં હતું તે એ મુજબ તમને કીધું છે ચેપ્ટરમાં જે આપણે ભણેલા છે તે મુજબ. હવે જુઓ, બંને વચ્ચે ટોટલ ડિફરન્સ કેટલાનો છે? 6નો છે. 10⁻³ થી +3 એટલે 6નો ડિફરન્સ થયો. ઓકે, કિલો મોટું છે કે મિલી મોટું છે? કિલો મોટું છે. તો મોટાને શેમાં ફેરવવું છે? નાનામાં. કેટલાનો ડિફરન્સ છે? 6નો. 6 એટલે તો આપણે 10⁶ લઈ લેવાની, કારણ કે 10⁶ ડિફરન્સ છે. કહેવાનો મતલબ શું છે? 10⁶ ડિફરન્સ છે બે વચ્ચે. તો જુઓ, મોટાને નાનામાં ફેરવવાનું હોય ને ત્યારે 10⁶ પ્લસ રાખવાની છે, એટલે કે 1 કિલોમીટર બરાબર 10⁶ મિલીમીટર. આખી વાત ક્લિયર થઈ છે? હવે તમારા પુસ્તકમાં છે એ રીતે સમજાવું તો તમને થોડુંક ટફ પડશે, તમને સમજાશે નહીં. એટલા માટે મેં ત્યાં પણ નહોતું ચલાવ્યું, ત્યારે મેં કીધું સ્વાધ્યાયમાં જ્યારે આવશે ત્યારે આપણે જોઈ લઈશું. હવે એવી જ રીતે જુઓ, હવે આ 1 જ કિલોમીટર બરાબર કેટલા પિકામીટર થાય એ આપણે જોવાનું છે. ક્લિયર છે? ચાલો વેલ, તો ફરી વખત જોઈ લે. કિલોમીટર એટલે શું થાય? તો કે 10⁻³ તો આપણને ખ્યાલ છે. ઓકે,
ત્યાર પછી જુઓ પિકામીટર એટલે શું થશે 10⁻12 થશે બેટા. હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ જુઓ. ચલો તો શું આવશે 10⁻15 ડિફરન્સ છે. વેલ હવે આ માઇનસ રાખવી કે 15 રાખવી હમણાં જોઈ લઈએ. કિલોમીટર મોટું છે અને પિકામીટર નાનું છે. મોટાને નાનામાં ફેરવવાનું છે. ઓકે, મોટાને નાનામાં ફેરવવા શું કરવાનું? ગુણવું પડે. એટલે 1 કિલોમીટર બરાબર 10⁻15 પિકામીટર. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે મોટાને નાનામાં ફેરવવું ને તો આ ઘાત છે ને એને પ્લસ રાખવાની, અને નાનાને હમણાં ફેરવીશ એટલે બીજા જે ક્વેશ્ચન છે એની અંદર અત્યારે તમને સમજાવી દઈશ કે શું થશે. અહીંયા સમજણ પડી ગઈ હોય ને તો આ બીજો ક્વેશ્ચન આરામથી સમજણ પડશે. ખાસ યાદ રાખવાનું છે બે વચ્ચેનો તફાવત તમારે શોધવાનો છે. બરાબર છે. મીટર આપણું મેઇન છે. અહીંયા આ પોર્શનની અંદર મીટર મેઇન છે. આ પીકો જે છે મિલી છે અને કિલો છે. તો આ બધા આપણા કેવા છે? તો કે ભાઈ સહગુણક છે. તો એને આપણે શું કરવાનું છે? તો કે ભાઈ નાનાને મોટામાં ફેરવવું હોય તો ભાગવાનું, મોટાને નાનામાં ફેરવવું હોય તો ગુણવાનું. તો કેટલાનો તફાવત છે? તો કે ભાઈ 15 ઘાતનો, 10⁻15 તફાવત છે. કે 10⁻15 વડે ગુણી દો. રેડી? અહીંયા કેટલાનો તફાવત છે? 10⁶ તો કે 10⁶ ઘાત વડે ગુણી દો. તો અહીંયા જવાબ શું છે? 10⁶ મિલીમીટર અને 1 કિલોમીટર બરાબર 10⁻15 પિકામીટર થાય. ઓકે, બીજો ક્વેશ્ચન સોલ્વ કરું એટલે તમને ખ્યાલ આવશે. જો ગ્રામ છે એ આપણું મેઇન છે, મિલી એને કિલોમાં ફેરવવાનું છે. તો મને જરાક કહેશો મિત્રો, મિલીગ્રામ મોટું થાય કે કિલોગ્રામ મોટું થાય? તો આપણને ખબર પડશે ભાઈ કિલોગ્રામ છે એ કેવું થશે? મોટું. એટલે નાનાને શેમાં ફેરવવાનું છે બેટા? મોટામાં ફેરવવાનું છે. નાના જે મૂલ્ય છે, નાનું માપ છે એને મોટા માપમાં ફેરવવાનું છે. વેલ, તો નાના માપને મોટા માપમાં ફેરવવા માટે આપણે શું કરવું પડશે? તો જુઓ ફરી વખત, મિલી એટલે 10⁻³ અને કિલો એટલે 10⁻+3. વેલ, બંને વચ્ચે કેટલાનો તફાવત છે પહેલાં? તો બંને વચ્ચે 10⁶ તફાવત છે. હવે આ 10⁶ હું માઇનસ રાખું કે પ્લસ રાખું? કેમ નક્કી થશે? તો ભાઈ હમણાં જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે. ઓકે, નાનાને મોટામાં ફેરવવાનું છે તો શું કરવું પડે? ભાગવું પડે. ભાગવું પડશે એટલે આ ઘાતને કેવી રાખવાની? આપણે માઇનસ રાખવાની. ગુણવું પડે તો ઘાતને પ્લસ રાખવાની, ભાગવું પડે તો ઘાતને માઇનસ રાખવાની. હજી જોઈએ 1 મિલીગ્રામને નેનોગ્રામમાં ફેરવવાનું છે. ઓકે, 1 મિલીગ્રામ બરાબર કેટલા નેનોગ્રામ? હવે જો મિલી એટલે 10⁻³ અને નેનો એટલે 10⁻⁹. હવે બે વચ્ચે મિત્રો કેટલાનો ડિફરન્સ છે? 10⁶ ઓકે, હવે મિલી મોટું કે નેનો મોટું? મિલી મોટું. મોટાને શેમાં ફેરવવાનું છે? નાનામાં. મોટાને નાનામાં ફેરવવું હોય તો ગુણવું પડે એટલે 10⁶ને પ્લસ રાખીશ. બહુ ઇમ્પોર્ટન્ટ થિંકિંગ છે બેટા, અને બહુ ટૂંકમાં તમને સમજાવું છું. એકદમ સરળ મેથડ છે આ, સમજવાની એકદમ સરળ મેથડ છે. તમે કોઈ પણ મટીરિયલમાં જોશો કે તમને તમારી સ્કૂલમાં કે ગમે ત્યાં શીખશો તો તમને એ રીત બહુ ટફ લાગશે. આ રીત એકદમ સિમ્પલ અને સરળ છે, જે મારી પોતાની છે. ઓકે, ચાલો ત્યાર પછી ત્રીજી, એટલે ટૂંકમાં આનો જવાબ લખીને કે ઉપર અહીંયા શું આવશે? 10⁻6 અને અહીંયા આવશે 10⁶. હવે ફરી વખત જોઈએ, 1 મિલી બરાબર કેટલા લીટર થાય? અને એવી જ રીતે 1 મિલી બરાબર કેટલા ડેસીમીટરનો ઘન થાય? ક્લિયર છે? ચલો આ રીતે હવે આપણને ખબર છે કે 1 મિલી બરાબર કેટલા લીટર થાય. તે બહુ સિમ્પલ વસ્તુ છે, કારણ કે એ તો આપણે બહુ સારી રીતે પહેલેથી ભણતા આવ્યા છીએ. એ તો એકદમ સિમ્પલ ત્રિરાશિથી શીખી શકાય. અને આપણે જો લીટરની મદદથી શીખવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ છે નહીં, પણ ત્રિરાશિથી શીખી શકાય કે 1000 મિલી બરાબર 1 લીટર. તો 1 લીટર બરાબર કેટલા? તો 1/1000 આવશે. એટલે શું થઈ ગયું? 10⁻3. એટલે અહીંયા શું આવશે? 10⁻3 લીટર. બરાબર. આ અમુક જે પદ છે આ પદને તમારે કમ્પલસરી યાદ જ રાખી લેવાના, જેથી કરીને આપણને કોઈ જાતનો પ્રશ્ન ઉદ્ભવે જ નહીં. ઓકે, હવે આપણને ખબર છે કે બેટા જેટલા આ મિલી એટલે શું થયું? સેન્ટીમીટરનો ઘન થયો. બરાબર છે. તો એ પણ આપણે જ્યારે કદ માપતા હતા ત્યારે વાત કરી હતી કે ભાઈ 1 સેમીનો ઘન બરાબર કેટલા ડેસીમીટરનો ઘન થાય? બરાબર છે. તો આપણે ત્યારે સરસ રીતે એની આખી મેટર સમજાતા. 10 સેન્ટીમીટરનો ઘન જે આપણે લીધો હતો ત્યારે આપણે કીધું હતું કે ભાઈ 1 ડેસીમીટરનો ઘન બરાબર 1000 સેન્ટીમીટરનો ઘન થાય. બરાબર છે. તો અહીંયા 1 સેમીનો ઘન બરાબર શું થાય? 1000 સેમીનો ઘન. અથવા તો 1 ડેસીમીટરનો ઘન બરાબર શું થાય? 1000 સેમીનો ઘન થાય. અથવા તો એમ કહી શકાય કે 1000 સેમીનો ઘન બરાબર 1 ડેસીમીટર ઘન. તો 1 સેમીનો ઘન બરાબર કેટલા? તો અહીંયા પણ મૂલ્ય આવશે -3. ક્લિયર થાય છે? ત્રિરાશિ તમારી રીતે મૂકીને જોઈ લો બેટા, કોઈ પ્રશ્ન નથી. બરાબર છે. અહીંયા લખો 1000 સેમી ઘન બરાબર 1 ડેસીમીટર ઘન.
તો 1 સેમી ઘન બરાબર કેટલા? ત્રિરાશી મૂકી દો એટલે 1/1000 આવશે. 1/1000 એટલે શું થયું? 10⁻³ બરાબર. ચાલો તો અહીંયા બંને જગ્યાએ 10⁻³ અને 10⁻³ કિંમત આવશે. વેલ, આજનો છેલ્લો દાખલો 1.22 જોઈ લઈએ. જો પ્રકાશની ઝડપ એટલે કે વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો 2 નેનો સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર ગણો. 2 નેનો સેકન્ડ છે બેટા. ઓકે, આ ખરેખર ફિઝિક્સનો ક્વેશ્ચન છે. આપણે આને રિલેટેડ કોઈ લેવા દેવા છે નહીં, કોઈ સંબંધ છે નહીં દૂર દૂર સુધી, પણ અચાનક અહીંયા જો ને મામાની દીકરીના ભાઈનો દીકરો નીકળ્યો એટલે આપણે ગોઠવવું પડશે, બરાબર. બહુ લાંબો સંબંધ નીકળ્યો છે એટલે આપણે ગમે તેમ કરી અને આ સંબંધને પાર પાડવો પડશે. ઓકે, ચલો તો જે ગિવન ડેટા આપેલા છે એના પરથી હું જરાક તમને સાઈડમાં ગિવન ડેટાનું વિશ્લેષણ કરી દઉં. ટાઈમ કેટલો છે? 2 નેનો સેકન્ડ. બેટા એને 2×10⁻⁹ સેકન્ડ કહી શકાય આપણે. વેલ, હવે જુઓ, અંતર આપેલું છે, સમય આપેલો છે, સોરી અંતર શોધવાનું કીધું છે, સમય આપેલો છે અને ઝડપ આપેલી છે. ઝડપ કેટલી આપેલી છે ભાઈ? ઝડપ બરાબર 3×10⁸ મીટર સેકન્ડ (−1). ઓકે, તો આપણી પાસે ફિઝિક્સની અંદર એક સરસ મજાનું સૂત્ર છે. સૂત્ર શું છે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એની વ્યાખ્યા એ છે, એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તેની ઝડપ કહે છે. આ એની વ્યાખ્યા છે. વ્યાખ્યા ઉપરથી આ સૂત્ર છે. તમે ફિઝિક્સ ભણશો એટલે તમને ખ્યાલ આવશે. શું કહે છે? એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તેની ઝડપ કહે છે. ઓકે, અંતર આપણે શોધવાનું છે બેટા. અંતરને સૂત્રનો કરતા બનાવવું એટલે શું થશે? ઝડપ ગુણ્યા સમય. વેલ, ઝડપ કેટલી છે? 3×10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ. એને ગુણ્યા સમય કેટલું છે? 2×10⁻⁹ સેકન્ડ. વેલ, સેકન્ડ ઇનવર્સ પહેલાં તો ઉડાડી દઉં છું. 10⁸ અને 10⁻⁹ અને ગુણ્યા શું આવશે? 3×2 એટલે 6×10⁻⁻1 આપણો જવાબ આવશે મીટરમાં. વેલ, એને જરાક ફેરવી નાખો તો શું આવશે? 0.6 મીટર. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, તો 0.6 મીટર આપણો જવાબ છે. વેલ, તો આ એટલે સુધી રાખીએ મિત્રો. કાલે આપણે પછી આગળ જોઈશું.